એને હું કપડા હકેલતી હતી. કપડા હકેલતી જલ્દી આવાય તો કઈ ની રેડી રાખો સંભળાતો નથી તને અન રંધાઈ ગયું કે નહીં હા ભાભી રંધાઈ ગયું છે. આ તો તૈયાર કરી જા. આ રસોઈ કહેવાય ક્યારેક ખારી થાય ને ક્યારેક બગડે. એમાં રાયડો ન નખાય. શાંતિ તું શીખવાડીને તને કેટલી વાર કીધું. કેટલીક વાર પછી શીખવાડું એને મારે આ ભાઈ રાયડું નાખે છે. થોડીક તું રસોઈમાં ધ્યાન દે ને. ધ્યાન રાખીશ. એન બાપણ ઘર કઈ શીખીને જ ન આવી એમ નો કહેવાય. જમવાનું બહુ મસ્ત જ બન્યું છે. કાઈ અમારાથી હાજુ હું તો પણ શીખવાડી એમ હું તને કહું છું. કેમ હું સમજતી નથી? શીખવાડી તમે ખાઈ લો સામું અત્યારે અને અમાર બાઈની વાત હોય ને તો તમારે ડબ નહીં કરવાનું છે સમજી ગયા તમાર બે ભાઈઓના હું વહીવટ અને હું બોલું પૈસે થોડુંક ધ્યાન દેજો હો રસોઈમાં. અને ધીમે ધીમે શીખવાડજે. રાયડું નાખીને ન શીખવાડતી તું. કક્કાઈ એટલે આમ સામુની બેઠી રે બકરીની જેમ અને તમારે એને વિશે બોલવાનું જ નહીં હું એને ગમે ઈ કહું અલી એ તને ખબર છે કે થાળી ન્યા રહી ગઈ હતી લઈ આવવાની અને આવી રીતે ઠોસરા ઢાયા આમ જો તો ખરા કેવો ધોસ આમ હેને મોઢું તો ખાઈને એવા વાસણ કરાય જો તો ખરા ઓગરા ઓગરા નકરા કર્યા છે ફરકા જો આમ તારી લપવાઈ મારા મોબાઈલમાં વસવાની રહી જાય છે હબળસ ને હા ભાભી. અને જલ્દી વાસણ ધો એટલે આમ કચરા પોતા હજી પડ્યા છે, ખબર નથી પડતી હા ભાભી આટલા ધોરણ એટલે આવું. હટાટિયા ધોઈને આમ કચરા પોતા કરવા આવી છે એ હા ભાભી.
કેમ રોવેશ તું? તને કોઈ કઈ કીધું? કાંઈ નહીં. તો આમ જો ને હું આવીને ત્યાં દોની ભાભી છે ને મને નકરા કે કરે કામ વિશે. તું જમવાનું નહીં સારું બનાવતી, તું આ પોતું નહીં સારું કરતી ને એમ નકરું કે કરે. પણ ભાભીનો સ્વભાવ જ એવો છે, પણ શું કરશું કે હાલ અમે તો વખાણ કર્યું છે ને તારે, એમાં રોવાનું થોડું હોય. એટલે તમે કાંઈ નથી કહેતા પણ ભાભી નકરા કે કરે. તો ભાભીનો સ્વભાવ જ એવો છે. નકરા મેણા બોલ કરે. મને ખબર છે કે તું કામ કેટલું કરે છે, પણ શું કરું કે ભાભીનો સ્વભાવ એવો છે. તો બધું થાળે પડી જાય છે. હું મોટભાઈ વાત કરું છું અમને, અને તું રોવાનું બંધ કરી દે. હા, અમને જઈને મોટભાઈ ને કહું. મોટભાઈ મારા ભાભી ક્યાં ગયા? કામથી તો બહાર ગયા છે. મારે તમને કીધું ની એક વાત કેવી હતી. હા, કે મુકા કે પણ આપણે બે આમ એકલા ભેગા નહોતા થતા ને એટલે વાત નહોતી થતી. હા, કહું આ મારા ભાભી નકરા મારા ઘરના ને નકરું બોલ જ કરે, નકરા મહેણા જ બોલ કરે છે. રસોઈ હારી બનાવે, કામે કરે છે, તોય મારા ભાભી નકરું બોલ જ કરે. અને અત્યારે હું રૂમમાં ગયો ને તો મેં એ રોતી હતી એટલે મેં પૂછ્યું, મેં કીધું હું છું? કે આવી રીતે છું. એટલે મેં પછી એમ કીધું, મેં કીધું હું મોટભાઈની વાત કરું છું અને તું કીધું સાઈની રહેજા. મને એ બીક છે. મેં કીધું આ નકામું કંઈક ઊંધું પગલું ન ભલે ને તો સારું, ન કરે ના રહે ને બીજું થઈને ઊભું રહેશે મોટભાઈ. ના તું મુકા ચિંતા કરીમાં, હું બેઠો છું બરોબર. હું ઘણા સમય જોઉં છું પાણી રહ્યું ને માથા ઉપર વહી ગયો છે, કારણ કે આનું કંઈક તો નિરાકરણ કરવું જ પડશે. કંઈક સોલ્યુશન તો લાવવું જ પડે ને. આમ ક્યાં ખુદ હાલે? સહન કરવાની કંઈક હદ હોય. કેટલુંક સહન કરે માણસ, બરોબર ને? હવે છે ને આના માટે કંઈક વિચારવું પડશે. વિચારવું જ પડે જ તે. જો તું મને સાથ થાય ને તો એક પ્લાન છે મારી પાસે, તો હું તને કહું. બોલો ને મોટભાઈ, તમ તાર તમે. હું કહું પણ તાર કરવું પડશે. પણ તમે બોલો ખાલી. સાંભળજો. આમ ઓલું નથી લાગતું. હાવ છેલ્લી ક્વોલિટીની ચા બનાવી છે. કેમ હાવ આવી ચા બનાવી? આવી માર નથી પીવી. હાલ્યો આવી ચા બનાવાતી હશે કાંઈ? કા હવે ખબર પડી? હું આદી લગન કહેતી હતી કે ના એને કઈ કેમાં ઉપરાંત કાંતા તમે. હાજી તારી વાત ખબર પડી કે નહીં? બરોબર ખબર પડી ગઈ. આનું અમથું ઉપરાણું તાણતો. ચા માં હકરવાર નથી ને જમવામાં બરોબર ન હોય. તોય તમને ખબર પડે. હું તમે કહેતા હતી ભાભી વાત સાચી છે, એટલે જ હું કહું છું કે આને રાખો માં, આને ઘરની બહાર કાઢી મૂકો. હાજી વાત છે મુકા. તું કઈ કર આનું કઈ. હલે તું છે ને તાર બાપાને ઘરે જવા દે. તું અહીં તારું કઈ કામ નથી, જવા દે. પણ મારો વાંક તારો ઘણો છે. તું છે ને અત્યારે જવા દે તાર બાપાને ઘરે. પણ જવા દે, તું અહીં નો રહી, જવા દે. એ હારું જ કર્યું તમે. આ ઈટ લાગણી છે. હું કેટલું એને સમજાવતી હતી, સમજતી જ નહોતી કાઈ. અને એને કાઈ આવડતું જ નથી. હું તમતાર છું ઈ તમે ઉપાધિ કરો માં. હું તો ઘરના કામ કર નાખી. કા ઉજે આ ભાભી સહન કરવી. એ ભલે ગઈ, તેલ લેવા ગઈ. હાવ હાજી વાત છે મુકા તારી. અને તે જે કર્યું બધું બરોબર કર્યું. શું તું આ કરસ મોબાઈલમાં?
અંદર નકરું મંડે આ નકરો ભલામાણી કસરોય પગમાં હરખું વાયલું નથી. હજી તે વાયલું ને જમવાનું તું ક્યારે બનાવીશ? ઈ તો કરી ભલામાણી. હું નકરું મોબાઈલમાં મંડી પડે. હમણાં કર નાખું, હમણાં વાળી હટાડી. ફટાફટી નહીં હબ બનાવજે જમવાનું. મારે જાવું છે બાય. હા અને મોબાઈલ નો મંડી રહેતી. હું ભાઈ તેમ કરો છો? નકરો મોબાઈલ જ ઘુમેડ ઓય અરે આ બધું શું છે? હજી વાસણ નહીં છૂટક્યા તે હજી જમવાનું તો તું ક્યારે બનાવીશ? મારે બે ભાઈઓને બહાર જવાનું જમવાનું બનાવી હક. નકરી મોબાઈલમાં રહેશ ક્યાં કૂદી પછી હવે? અને હવાના વાસણ પડ્યા. વાસણમાં વાસ આવવા માંડી છે. નકરી મોબાઈલમાં નો ધ્યાન દેવો. જમવાનું ચાલુ કરી હાલ હક બનાવવાનું. બનાવી નાખું છું. અને ઝટાઝટ વાસણ ઉઠે હાલ હક. હા તો લાવો. અરે પણ હું એને ડાયરેક્ટ ઊંધી કરી લેતી આવું છું તો વાર લાગે ને. ઝટાઝટ જા હબ બીજી લઈને એક નો થાય. જા હબ. સાવધા ઉતાળ રાખો. હારી બનાવજે પાછી. રોટલી લઈને આવ કેટલીક વાર છે. કેમ એક જ લાવી? હું થાકી ગઈ હવે. હવાની ઉઠી જઈને આમ નામ છું. 4 વાગ્યાની ઉઠી છું. મારો મોબાઈલ લેવાનો વેત નથી રહેવા દીધો આજ તો તમે. હું કેતી તો કીધલી લઈ આવો ને. ભાઈ એની છે ને તેમ વાત જ ન કરતા, બરોબર? એ નથી સારું ખાવાનું બનાવતી, નથી કામ કરતી, એની વાત જ ન કરતા તેમ. એવું નથી, આ તો હારું જ બનાવે છે. જો પાછી લાવવાની જ નથી ને તને ના ન પાડી. તું કેવું મસ્તીનું જમવાનું બનાવે. શાક કેવું ટોપ, રોટલી મસ્તીની, છાશ તાર જેવી ખાટી. કામ તું કેટલું સારું કરે. તો પગમાં કચરો રહે એવું કામ છે. હું તમારા બહુ મસ્ત હોય છે. એવું નથી, કિંજલ હારું જ કામ કરે છે. કચરા પોતા પછી રાંધવાનું બધું હારું જ કરે છે. એ નથી આવડતું. ના ભાઈ તમારે જેવું જ નથી જ કરતી હોય. આવું થાય જ નહીં તારી જેવું. મારી ભૂલ થઈ ગઈ. તમે કેટલી લઈ આવો જાઓ. લઈ આવે? હા પાકું લઈ આવે ને? હા પાકું. ફાઇનલ ને? હા પપ્પા
તો લઈ આવે બરાબર હા મુકા જા તું લઈ આય તેડી આય હો તેડી આવું મોટભાઈ જા ને ભાઈ તેડી આય ને આમ તો નહીં જાવ રહેવા દો ને માન કકડાટ કયો પછી આવશે તો મારા ભાઈ પીને પાછો કકડાટ ના 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 મુકા હું તમને નહીં ખાઈ કહું તમે તેડી આવો જાવ તમને પગે લાગુ તેડી આવું મોટભાઈ જાન જાન ભાઈ જા તું જલ્દી તેડી આય જા ટીચર મને માફ કરી દેજે મારી ભૂલ થઈ ગઈ કાંઈ વાંધો નહીં ભાભી એ તો હાલ્યા કરે એવું તો. દરેક ઘરમાં છે ને આવી રીતે જ ઝઘડો થાય છે દેરાણી જેઠાણીને બે બેનું તરીકે રહેવાનો જેઠાણીને એમ કે હું કામ ન કરું દેરાણીને એમ કે હું આમ કરી દઉં હકીકત તમે જો બે બેનું તરીકે રહ્યો અને હંપીને કામ કરો તો કેવી મજા આવે જે થયું એ થયું બરોબર હવે જાગ્યા અહીંયાથી હવાય અને હવે જીવનનું આપણે નવું જીવવાનું ચાલુ કરવી